મિત્રો, અંદાજે 125 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મરકી નામનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો. ઈ મહામારીમાં એટલો ભયંકર સમય હતો કે આપણે વડીલો પાસેથી સાંભળ્યું છે કે હજી 2 લાશો સ્મશાનથી બાળી અને ગામમાં આવે ત્યાં બીજી 5 લાશો તૈયાર હોય. આવા કપરા સમયમાં એક પરિવારમાંથી એક નાનકડી 10-12 વર્ષની દીકરી બચી, બાકી બધાય પરિવારમાંથી મરકીમાં અવસાન પામ્યા. ઈ દીકરી ચાલતી 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 બીજે ગામ જાય છે. બીજે ગામ એક માજી 2-3 વર્ષના એના દીકરાને આંગળીએ ઝાલી અને મરણ પથારીએ પડ્યા છે, પણ માનો જીવ નથી જાતો. દીકરીએ પૂછ્યું કે માં, તમારી કઈ ઈચ્છા અધૂરી છે, તમારો જીવ નથી જાતો? ત્યારે ઈ માજીએ જવાબ આપ્યો કે બેટા, હવે મારા સિવાય આ દીકરાનું કોઈ આ પરિવારમાં વધ્યું નથી, અને હું વહી જઈશ તો આનું કોણ ધ્યાન રાખશે, આને કોણ મોટો કરશે? ત્યારે દીકરીએ કીધું કે માં, તમે જીવ છોડો, આનું ધ્યાન હું રાખીશ, આની સંભાળ હું લઈશ. ત્યારે માજીએ સવાલ કર્યો કે બેટા, તું તો દીકરીની જાત છો, તું કાલ સવારે